महत्वपूर्ण समाचार बल्गेरियन युवतीनी फरियाद न नोंधवा मुद्दे निवृत्त आईपीएस ने आव्યું છે એસઆઈટીનું તેડું। નિવૃત્ત આઈપીએસ કેશવ કુમારની અંદાજિત 3 કલાક પૂછપરછ કરાઈ છે। દુષ્કર્મની ફરિયાદ પોલીસે નહીં નોંધી હોવા વિશે બલ્ગેરિયન યુવતી દ્વારા પોલીસ પર આક્ષેપોનો મારો ચલાવાયો હતો। નિવૃત્ત આઈપીએસ કેશવ કુમારના કહેવાથી પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો યુવતીએ આક્ષેપ લગાવ્યો છે। યુવતીના આક્ષેપો અને પોલીસની ભૂમિકા વિશે ચાલી રહી છે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી। યુવતીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સંદર્ભે નિવૃત્ત આઈપીએસ કેશવ કુમારની આજે એસઆઈટીના ચેરમેન ચિરાગ કોડરિયા તથા જે ટીમના સદસ્યો છે તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। બલ્ગેરિયન યુવતી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેની ફરિયાદ લેવામાં નહોતી આવી અને આ સંદર્ભે આજે એસઆઈટીના ચેરમેન ચિરાગ કોડરિયા દ્વારા નિવૃત્ત આઈપીએસ કેશવ કુમારને બોલાવવામાં આવ્યા હતા। લગભગ 3.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે અને અત્યારે તેઓ બહાર નીકળી ચૂક્યા છે। નિવૃત્ત આઈપીએસ કેશવ કુમાર કેડિલા ફાર્મા સાથે સંકળાયેલા છે અને તેઓના કહેવાથી જ આ ફરિયાદ નહીં લેવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું। જોવાનું હવે એ છે કે આજે જે પૂછપરછ કરવામાં આવી તે સંદર્ભે તેઓની સામે કયા પ્રકારના બાબતો સામે આવી છે અને શું ખુલાસાઓ થાય છે। પોલીસ કમિશનર ઓફિસ ખાતે નિવૃત્ત આઈપીએસ કેશવ કુમારની લગભગ 3.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે તેઓ જઈ રહ્યા છે। કેશવ કુમારનો પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી હતી પરંતુ આ અંગે તેઓએ બોલવાનો કંઈ ઇનકાર કર્યો હતો, પરંતુ લગભગ 3.5 કલાક સુધી જે પૂછપરછ કરવામાં આવી છે તેના પરથી લાગી રહ્યું છે કે અનેક મહત્વપૂર્ણ વિગતો એસઆઈટીને હાથ લાગી છે। વિભાગીય તપાસના ભાગરૂપે નિવેદન લેવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।